પોઝ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। મિત્રો, જીવનમાં કોઈ એવા વ્યક્તિનો સાથ મળે, એવા ગુરુઓનો સાથ મળે તો આપણું જે આખું છે એ દીપતું હોય છે। આપણે જન્મ તો લઈએ છીએ, પણ પરંતુ આપણા જીવનમાં કોઈ ધ્યેય ન હોય, કોઈ ઉદ્દેશ્ય ન હોય, કોઈના પ્રત્યેના સમર્પણ ભાવ ન હોય તો આપણું જીવન એળે જાય છે। અને ગુરુ જે હોય છે આપણા જીવનને ધ્યેય આપે છે, આપણને સાચો માર્ગ બતાવે છે। અને આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને હિંડોળા થકી ખૂબ સુંદર મજાની માહિતી આપી રહ્યું છે। આજે નિર્માણ પર્સ કાર્યક્રમ આવી પહોંચે છે ઘોડાસર વિસ્તારમાં આવેલા ગાદી સંસ્થાન મણિનગરનું આ મંદિર છે અને ખૂબ સુંદર અને કલાત્મક મંદિર છે। ઘોડાસર વિસ્તારનું આ સૌથી મોટું વિશાળ મંદિર છે અને તેમાં પર્યાવરણને લગતી માહિતીઓ પણ આપવામાં આવે છે, ઔષધિયુક્ત વનસ્પતિ પણ ઉગાડવામાં આવે છે। તો ચાલો મારી સાથે આજે સાથે મળીને હિંડોળાના દર્શન કરીએ। હે હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે, હે હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે, હે રાધા રાણી ઊંઘે રમે ઢોલ જીવણ વારી રે, રાધા રાણી ઊંઘે રમે ઢોલ જીવણ વારી રે, હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે, હે હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે, જય હો જય જગન્નાથ। જય સ્વામિનારાયણ। જય શ્રી સ્વામિનારાયણ। શું નામ છે આપનું? મારું નામ હસમુખ પટેલ છે। અને વડીલ, તમે કેટલા વર્ષોથી મંદિર સાથે જોડાઈને સેવાકીય પ્રવૃત્તિ કરો છો? હું અહીંયા 45 વર્ષથી આ મંદિર સાથે સંકળાયેલો છું। અહીંયા મંદિરની ઓરિજિનલ સંસ્થા સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર છે, ત્યાં હું અભ્યાસ કરતો હતો। પછી અહીંયા નિવાસ કરું છું। આ મંદિર જોડે અહીંયા અમે 40 વર્ષથી રહીએ છીએ। હા, અને આ જે મંદિરનું જે સ્થાપન થયું એ વખતે અમે અહીંયા નાના હતા। એ વખતે જ્યારે અમારા ગુરુજી મુક્તજી સ્વામી બાપા જ્યારે સ્વધામ બિરાજ્યા ત્યારે એમના શિષ્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીએ આ ગુરુ ભક્તિનું પ્રતીક એમને બનાવ્યું। એમાં પણ અમે જ્યારે આને પાયા ખોદ્યા હતા ત્યારે અમે હાજર હતા સેવામાં। અમારા ગુરુએ પણ અહીંયા સેવા એમને પણ જાતે કરેલી। આખા વિશ્વમાં ક્યાંય પણ જોવા ના મળે એવું આ વિશ્વ શાંતિ કેન્દ્ર તરીકે સ્મૃતિ મંદિર અમને ભક્તોને આપ્યું। અહીંયા આજુબાજુ એરિયામાં આખા ઇન્ડિયામાંથી દરેક ભાઈઓ બહેનો અહીંયા નિવાસ કરે છે। એ લોકોને પણ અવાનવા દર્શનનો લાભ મળે એટલે અમારા યુવાનો અહીંયા આ બધા અવનવા દર્શનનો બધાને લાભ આપે છે। ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળા અહીંયા બનાવવામાં આવે છે। તો કેટલા હરિભક્તો જોડાયેલા છે કે જે નિત્ય અહીંયા આવે છે, સેવા કરે છે? અહીંયા તારીખ 13/8થી 27/8 15 દિવસ અમે અવનવા હિંડોળાનું આયોજન કર્યું છે। નવા હિંડોળા અમે અહીંયા બનાવશું, યુવાનો બનાવશે। તો એના અહીંયા આજુબાજુ બધા જે લોકો નિવાસ કરે બધા દર્શન કરવા બહુ જ આવે છે। અહીંયા 1000-2000 માણસો જે આની જોડે સંકળાયેલા છે એ લોકો હરિભક્તો છે, એ લોકો પણ આવે છે। અહીંયા બહારના લોકો પણ દર્શન કરવા આવે છે। એ રીતે દરેક ભક્તોને, બહારના માણસોને લાભ મળે એવી અહીંયા પ્રવૃત્તિ કરવામાં આવે છે। અને દાદા, એક સવાલ કે ગુરુ જીવનમાં હોય તો જીવનની પ્રગતિ કયા પંથે થતી હોય છે અને જ્યારે ગુરુ કોઈ વ્યક્તિ ધારણ કરે છે તો તેના જીવનમાં કયા કયા પરિવર્તનો આવતા હોય છે? જ્યારે કોઈ પણ માણસ ગમે એટલો આગળ વધે, ગમે એટલો પૈસો હોય, ગમે એવી પ્રગતિ કરે, પણ એના જીવનમાં એક ગુરુ ના હોય તો એ બધું વ્યર્થ છે। તો અમે અહીંયા બધા એ રીતે ગુરુના આજ્ઞામાં રહીને અમે બધી પ્રવૃત્તિ કરીએ છીએ।
નિયમો પાળીએ છીએ એ રીતે બધા ભક્તો લાભ લે છે અને દરેકની પ્રગતિ થાય. અમારા સ્વામિનારાયણ ભગવાને એ કહેલું કે મારો ભક્ત કોઈ દિવસ દુઃખી નહીં થાય. એટલે એમના જે શિષ્યો હોય, એમના જે સત્સંતો હોય, એમના અમે શિષ્ય બનીને એની ગુરુ ભક્તિ અમે કરીએ છીએ અને એમના આજ્ઞા પ્રમાણે રહીએ છીએ અમે. શિક્ષાપત્રી જે છે એ વર્તમાન સમયમાં પૂરેપૂરી ઉતારવી થોડી કઠિન લાગે કે એમાં જે પણ આ નિયમો દર્શાવવામાં આવ્યા છે, તો એ નિયમો જો જીવનમાં ઉતરી જાય તો જીવન કેટલું સાર્થક બને. શિક્ષાપત્રી એક એવું પુસ્તક છે આખી દુનિયામાં ક્યાંય પણ ના જોવા મળે એવું નાનું પુસ્તક છે. જ્યારે અહીંયા અંગ્રેજનું શાસન હતું ત્યારે પણ સ્વામિનારાયણ ભગવાને એના પ્રમુખને એ આપેલું. એ લોકોએ અત્યારે લંડનમાં એની મ્યુઝિયમમાં પણ એનું શિક્ષાપત્રીને રાખેલી છે દર્શન માટે. નિયમો છે. હા, અને એના જે નિયમો જે પણ ભક્તો એ અશક્ય છે તેમ છતાં એમાંથી થોડા પણ નિયમો જો પાડે તો એ ન્યાલ થઈ જાય. અને અમે બધા એ શિક્ષાપત્રીનું રોજ વાંચન કરીએ છીએ. એના જેટલા નિયમો પડે એવા પાડવા માટે પ્રયત્ન કરીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ પણ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા. એમને પણ શિક્ષાપત્રીનું વાંચન કરતા હતા. એમને પણ એ નિયમો પાડ્યા. એટલે આજની તારીખમાં તમે જુઓ સરદાર વલ્લભભાઈ પટેલને કેટલો લોકો માન આપે છે. એ અમારા સ્વામિનારાયણ ભગવાનના આજ્ઞામાં રહીને વર્તન કરતા હતા, શાસન કરતા હતા. એટલે આજે ક્યાં પહોંચી ગયા. તો મંદિર સાથે અનેક લોકો જોડાયેલા છે, અનેક હરિભક્તો અહીંયા નિત્ય આવે છે, સેવા પૂજા કરે છે અને અહીંયા ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળા જે છે એ હરિભક્તો દ્વારા તૈયાર કરવામાં આવે છે. યુવા ખૂબ જોડાયેલા છે, યુવતીઓ અહીંયા ખૂબ આવે છે અને વિવિધ પ્રકારના હિંડોળામાં મદદરૂપ થાય છે. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. શું નામ છે આપનું? મારું નામ હરીશભાઈ ઠક્કર છે. અહીંયા અમારા જે આચાર્ય સ્વામીશ્રી છે એમણે અત્યારે મને આ સ્મૃતિ મંદિરનો સંપૂર્ણ વહીવટ અત્યારે સોંપેલો છે. હવે સ્મૃતિ મંદિર વિશે હું થોડી વધારે માહિતી આપી દઉં. એ પહેલાં હું તમને સવાલ પૂછું દાદા કે સ્મૃતિ મંદિર જે છે એના વિશે મને જાણવા મળ્યું કે એમાં 72 થાંભલા છે અને અષ્ટકોણમાં બનાવવામાં આવ્યું છે, તો એનું શું મહત્ત્વ છે? હવે એ જ હું માહિતી આપવા જતો હતો. આપણે સુંદર પ્રશ્ન કર્યો. એ જ હું માહિતી આપવા જતો હતો કે અમારે જે ગુરુજી સ્વામી બાપા છે એ 72 વર્ષની જે આ લોકની ઉંમર હતી ત્યારે સ્વધામ ગમન થયા. એટલે એની યાદમાં અહીંયા આગળ 72 થાંભલા છે. અહીંયા જે ભગવાનના જે સ્વામિનારાયણ ભગવાનના જે મૂર્તિઓ પધરાવેલા છે અલગ અલગ જે એની પણ સંખ્યા 72 છે. એ સિવાયની વધારે માહિતી આપું તો કે આ જે મંદિર છે એ 16 એકર જમીનમાં પથરાયેલું છે અને એની જે હાઇટ છે એ 101 ફૂટ છે. હા, અને અહીંયા જે પાછળ જે એક મંદિર જે અહીંયા સ્વામિનારાયણ ભગવાનના મૂર્તિ પાછળ પધરાવેલા છે એ જે સ્વામિનારાયણ ભગવાનની જ્યારે મનુષ્ય રૂપે હતા અને જ્યારે એમની જે હાઇટ હતી એટલી જ હાઇટના મૂર્તિ અહીંયા આગળ તમને દર્શન થઈ શકે છે. અને મંદિરની અંદર અહીંયા ખૂબ શાંતિ છે, સાથે સાથે અહીંયા કોતરણી પણ ખૂબ સુંદર બનાવવામાં આવી છે. અને હિંડોળાની જો વાત કરવામાં આવે તો અહીંયા નિત્ય કેટલા ભક્તો આવે છે, હરિભક્તો આવે છે અને દર્શન કરે છે અને ભગવાનને વહાલથી ઝુલાવે છે. હવે નિત્ય તો હજારની સંખ્યામાં જે આગળ વાત થઈ ઘણા બધા ભક્તોનો લાભ લે છે. એ સિવાય બીજી માહિતી આપું તો કે અમારે અહીંયા દર ગુરુવારે સાપ્તાહિક સત્સંગ સભા થાય છે. એમાં સંતો પધારે છે અને અમને સત્સંગનો લાભ આપે છે. જે અમારા જે વચનામૃત ગ્રંથ છે, શિક્ષાપત્રી છે, એના આધારે અમને બધું જે સત્સંગનો લાભ આપતા હોય છે. મંદિરની અંદર યુવતી સભા છે, યુવા સભા છે, બાળ સભા છે અને વિવિધ પ્રકારની સભાઓ દ્વારા જીવનમાં કેટલા પરિવર્તન લાવી શકાય, જીવનને કેવી રીતે ઉન્નત બનાવી શકાય, તેવી જ રીતે આ મંદિરની અંદર વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે.
ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. હું સાધુ શાંતિનિલય દાસ, ગુરુ શ્રી મુક્તજીવન સ્વામી બાપા. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ઈંડોળાનું પર્વ પણ ચાલી રહ્યું છે. આ શ્રી મુક્તજીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિરમાં પણ અત્યારે ઈંડોળાનું પર્વ ચાલે છે. તો ઈંડોળાનું પર્વ શા માટે આપણે ઉજવીએ છીએ? તો ધાર્મિક પરંપરા મુજબ ઈંડોળાનું પર્વ પહેલાંથી જ પણ ચાલ્યું આવે છે અને દરેક મંદિરોમાં ઈંડોળાનું પર્વ બધા ઉજવતા હોય છે અને બધા ભક્તોને ભગવાન પ્રત્યે ભક્તિભાવ જાગે, પ્રેમ જાગે એ માટે કરીને આ ઈંડોળાનું પર્વ ઉજવાતું હોય છે. અને આ સ્મૃતિ મંદિરની અંદર પણ બધાએ ભક્તોએ સાથે મળી ભેગા મળી અને આ ઈંડોળો સરસ મજાનો બનાવ્યો છે. અને બધા ભક્તોને ધ્યેય એક જ છે કે કેમ કરીને ભગવાન પ્રત્યે પ્રેમ થાય, કેમ કરી ભગવાનને રાજી કરીએ એ માટે કહીને બધા ભક્તોએ સાથે મળીને સરસ મજાના ઈંડોળા એમને બનાવ્યા છે. અને બધાએ ભક્તો ભેગા મળી અને ભગવાનને આ ઈંડોળામાં ઝુલાવે છે અને ભગવાન પ્રત્યે ભક્તિભાવ ઉત્પન્ન કરે છે. એટલે બધા ભક્તોને પણ જે સેવાઓ કરી છે, સારા સારામાં સરસ મજાના ઈંડોળા બનાવ્યા છે અને એ ઈંડોળાની અંદર ભગવાન બિરાજમાન કરે છે. બિરાજમાન કરીને ભગવાનને પ્રત્યે જે ભક્તિભાવ ઉત્પન્ન થાય છે. અને આ ઈંડોળા દરેક મંદિરમાં પણ ઉજવાતા હોય છે. આ 4 દિવસે પણ ભક્તો બધા મંદિરમાં ઈંડોળા ચેન્જ કરતા હોય છે અને જે ભક્તોને જે પણ હાથમાં વસ્તુ આવે એ વસ્તુથી ભગવાનને ઝુલાવવામાં આવે છે અને એનું ડેકોરેશન કરે છે. ડેકોરેશન કરીને અને ભગવાનને ઝુલાવતા હોય છે. અને આ જે ગુરુ ભક્તિનું જે નવતમ નજરાણું છે સ્મૃતિ મંદિર, એ સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય સ્વામીજી મહારાજ, જે પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ, એમને સરસ મજાનું આ મંદિર નવતમ નજરાણું બનાવ્યું છે ગુરુની યાદમાં. તો એ ગુરુદેવજી ઉપરાંત સ્વામી બાપાએ જે આ મંદિર જેમને બનાવ્યું છે પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજે, એમને પણ ખૂબ ધન્યવાદ અપાય છે. કારણ કે બધા ભક્તોને ભગવાન ભજવાને માટે સનુકૂળ થઈ પડે એના માટે કહીને મંદિર આ બનાવ્યું છે. તો બધાએ ભક્તોએ સાથે મળી અને મંદિરમાં ભેગા થઈ અને ભજન, ભક્તિ, ધ્યાન, કથા વાર્તાના અખાડા ચલાવે છે. તો બસ આ ભગવાન એટલી પ્રાર્થના કરીએ કે બધા ભક્તો અહીંયા કને મંદિરમાં આવે અને દર્શનનો લાભ લે અને નીલકંઠ વર્ણની જે સ્વામિનારાયણ ભગવાન એનો પણ અભિષેક થાય છે, એના પણ દર્શન કરે, એનો પણ લાભ લે. બસ એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ દેનારા નિત્ય. જય ઘનશ્યામ, જય જય કરનારા. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. શું નામ છે આપનું? અમિત ભાવસર. અમિતભાઈ, મંદિર સાથે કેટલા વર્ષોથી જોડાયેલા છો? મંદિર સાથે અમે જન્મથી જ આજથી 38 વર્ષ સુધી અમે સંસ્થા સાથે જોડાયેલા છીએ. અને મણિનગર ગાદી સંસ્થાન અહીંયાથી મણિનગર મંદિર અને અહીંયા સ્મૃતિ મંદિર ગુરુજીની યાદમાં મંદિર બનાવ્યું છે. અહીંયા ગાડી ઉત્સવ સમૈયા, પ્રસંગપાત બધા થતા હોય છે. તેની અંદર બધા હરિભક્તો અને યુવાનો આ સાથે સેવામાં જોડાયેલા હોય છે. જેમ આપણા શ્રાવણ માસ ચાલી રહ્યો છે તે પ્રમાણે હિંડોળા ઉત્સવ અને બધા ચાતુર્માસ પણ ચાલી રહ્યો છે. તે પવિત્ર માસની અંદર ભગવાનને હિંડોળે ઝુલાવી અને અંતરથી બધા પોતાની સેવા કરતા હોય છે. અને અહીંયા કયા પ્રકારના હિંડોળા બનાવવામાં આવે છે? હર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા ગાડી અલગ અલગ થીમ પ્રમાણેના હિંડોળા બનાવવામાં આવ્યા છે. આ વર્ષે પેપર ક્રાફ્ટ, છત્રી, આર્ટિફિશિયલ ફ્લાવર અને રાખડી અને પવિત્રના હિંડોળાનો શણગાર કરવામાં આવશે. અહીંયા જે પણ હિંડોળા બનાવવામાં આવે છે તો એ હિંડોળાનો આઈડિયા કેવી રીતે ક્રિએટ થાય છે અને કેટલા અહીંયા જે યુવાનો જોડાયેલા છે, યુવતીઓ જોડાયેલા છે, બાળકો પણ મદદરૂપ થાય છે? હા, આ હિંડોળા માટે તમને લાગતું હશે કે આ જે શણગાર જોઈ અને આ કોઈ પ્રોફેશનલ બધા કોઈ કલાકારો દ્વારા નથી કરવામાં આવ્યું. આ જે બધા અહીંયા જે મંદિરના જે સ્વયંસેવકો જે છે, યુવા મિત્રો છે, યુવતીઓ છે, એ બધા જ પોતાની ક્રિએટિવિટી જ બતાવવા માગે છે. એ ક્રિએટિવિટી દ્વારા ભગવાન પ્રત્યેનો જે ભાવ છે, અંદરથી ભાવ આવતો હોય તો જ આ બધી સેવા થઈ શકે. કારણ કે બધું બહાર રેડી મટીરિયલ મળતું હોય છે
પણ બધા ભક્તોને એવો આગ્રહ હોય છે કે અમે ભગવાનને અમારા ભાવથી સેવા કરીએ તો એનો આનંદ કંઈક અલગ હોય છે. કેટલા લોકો જોડાયેલા છે આની આંકડો? અંદર 15 સ્વયંસેવકો, હરિભક્તોમાં યુવાનો અને 15થી 20 જેવીના યુવતીઓ છે કે જે હિંડોળા બનાવવામાં કેટલો સમય ફાળવવામાં આવે છે? હિંડોળા બનાવવા માટે આમ તો ઘણા મહિનાઓથી બધી પ્રોસેસ ચાલી રહી હતી અને અત્યારે ડે બાય ડે જેટલા પણ હિંડોળા થતા હોય છે તો અત્યારે ડેલી બધાનો ટાઈમ જાય છે. સવારે બધા કામ ધંધે હોય ને રાત્રે આવી અને બધા રાતના 12-1 વાગ્યા સુધી આ બધી સેવા કરતા હોય છે. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? કિંજલ પટેલ. અને કિંજલબેન, તમે કેટલા વર્ષોથી મંદિર સાથે જોડાયા છો? હું નાનપણથી જ મંદિર સાથે જોડાયેલી છું. અમારે વર્ષોથી મારા દાદાના સમયથી અમારે સ્વામિનારાયણ ધર્મ છે અને અમે બધા મંદિર સાથે જોડાયેલા છીએ અને અમે સહપરિવાર અહીંયા મંદિરમાં સેવામાં જોડાઈએ છીએ. સમગ્ર પરિવાર જોડાયેલો છે? સમગ્ર પરિવાર અમે સેવામાં જોડાઈએ છીએ. જ્યારે સમગ્ર પરિવાર એક ધર્મ સાથે જોડાઈને સેવા પૂજા કરે છે તો પરિવર્તન જીવનમાં કેટલું રહે છે? પરિવારમાં કેટલો મેળ મિલાપ રહે છે? સત્સંગને લઈને પરિવારમાં જોવા જઈએ તો ખૂબ જ સારું વાતાવરણ ક્રિએટ થતું હોય છે કે જે ઘરમાં આપણે જોવા જઈએ કે નેગેટિવિટી જે હોય છે એ જોવા મળતી નથી. પોઝિટિવિટી વધારે હોય છે કે અને બીજી વસ્તુ એ છે કે આપણે સત્સંગમાં આવતા હોઈએ તો આપણામાં બી ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે કે જે આપણને ગુસ્સો આવતો હોય છે કે એની પર બી આપણે થોડો કંટ્રોલ ને એવું કરી શકીએ છીએ. અને સત્સંગમાં આવીએ તો ઘણું સારું થાય છે કે મનને બી શાંતિ મળે છે અને આપણે જીવનમાં બી ઘણા આગળ વધી શકીએ છીએ. તો એક પરિવાર જ્યારે ધર્મ સાથે જોડાય છે, આધ્યાત્મિકતા સાથે જોડાય છે, ત્યારે ઘણા બધા પરિવર્તનો આવતા હોય છે ને તેઓ તેમના દ્વારા બીજા પરિવારોને પણ મેસેજ અહીંયાથી મળતો હોય છે. અને જ્યારે મંદિરમાં પ્રવેશીએ તો આ મંદિર ખૂબ સુંદર છે. જ્યારે દૂરથી પણ જોતા હોય તેમ લાગે કે એક મંદિરમાં આપણે વિઝિટ કરતા આવીએ. તો મંદિરમાં પ્રવેશતા જ અહીંયા કયા કયા પોઝિટિવ ચિહ્નો છે કે જે શાંતિ આપે છે, પ્રેમ આપે છે અને સદ્ભાવનાનો સંદેશો આપે છે? આ મંદિરની રચના છે એ ખૂબ જ સુંદર છે. આ મંદિર અમારા જે આચાર્ય સ્વામીજી મહારાજ છે એમને પોતાના ગુરુની યાદમાં આ મંદિરની રચના કરેલી છે. આ મંદિરમાં આપણે શરૂઆતમાં જ એન્ટર થઈએ ત્યારે બંને સાઈડ તમે જોઈ શકો છો કે હાથી છે. એ હાથી જાણે આપણને એવું લાગે કે એ સ્વાગત કરી રહ્યા છે. એટલે આપણે મંદિરમાં એન્ટર થઈએ ત્યારથી જ આપણને ખૂબ શાંતિનો અહેસાસ થાય છે અને એટલા માટે જ આ મંદિરને વર્લ્ડ પીસ સેન્ટર નામ આપવામાં આવ્યું છે. અહીંયા જે પણ ભક્તો આવે છે એ લોકોના મગજમાં પણ એકદમ શાંતિ ફીલ થાય છે એમને. અને બીજી વસ્તુ કે અંદર આપણે જેવા હાથીથી આમ આગળ થોડાક વધીએ છીએ ત્યાં આગળ પ્રેમમૂર્તિ બાપા જે છે એમના દર્શન થાય છે. પછી તમે ધીરે અંદર પ્રવેશ કરો છો ત્યાં ધ્યાન મુદ્રામાં અમારા જ ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા છે એમના અદ્ભુત દર્શન થાય છે. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. શું નામ છે આપનું? વિજયભાઈ પટેલ. અને વિજયભાઈ, તમે કેટલા વર્ષોથી સેવા સાથે જોડાયા છો, સ્વામિનારાયણ ધર્મ સાથે જોડાયા છો? અમે આ મંદિર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની અંદર છેલ્લા 35થી 40 વર્ષથી અમે જ્યારે જન્મ થયો ત્યારથી જ અમે આ મંદિરમાં અહીંયા જોડાયેલા છીએ. મંદિરની જે રચના છે એ ખૂબ સુંદર છે અને એ કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રવેશ કરે ત્યારે એને અમુક રચનાઓ દેખાય છે પરંતુ એનો ઇતિહાસ કે શું છે એ ખબર નથી હોતી. તો અહીંયા 72 થાંભલા ઉપર આખું મંદિર ખૂબ સુંદર રીતે કલાત્મક રીતે બનાવવામાં આવ્યું છે. તો એનું શું મહત્ત્વ છે અને અષ્ટકોણ જે છે એની જે પરિમિતિ છે એનું શું મહત્ત્વ છે? સ્વામી બાપાની યાદમાં મુક્તજીવન સ્વામી બાપાએ અહીંયા આ 72 વર્ષમાં જે પ્રગટ થયા એમના જે 72 વર્ષ સુધી એમને આ લોકની અંદર જે દિવ્ય દર્શનદાન દીધા એની યાદમાં અહીંયા આગળ 72 થાંભલાઓનું પ્રતીક અને જમીનથી લઈને છેક શિખર સુધી 72 ફૂટનું અહીંયા આ શિખરબંધ મંદિર બનાવવામાં આવેલું છે. તો મંદિર ખૂબ સુંદર મજાનું છે કે જ્યારે તમે મંદિરમાં પ્રવેશ કરશો તો તમને ખૂબ સુંદર મજાના ચિહ્નો પણ દેખાશે અને એક પોઝિટિવિટી તમને લાગશે. અને અહીંયા જે પણ ભક્તો છે ખૂબ મીઠો આવકાર આપે છે. અનેક લોકો અહીંયા આવે છે, રજાના દિવસોમાં પણ પોતાના બાળકોને લઈને આવે છે, દર્શન અર્થે લઈને આવે છે. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? કૌશિક ભાવસા. કૌશિકભાઈ, અહીંયા મંદિરની અંદર સમાધિ સ્થાન પણ છે અને ભગવાનનું એક સરસ ચિહ્ન પણ મૂકવામાં આવ્યું છે. તો એ શું છે? સમાધિ સ્થાન એનો મતલબ એમ કે જ્યારે ગુરુજી સ્વામી મુક્તિજન સ્વામી બાપા અંતર્ધ્યાન થયા એમની યાદમાં અમારા પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજે આ સ્થાન બનાવ્યું હતું અને હયાતમાં અમારા જે જીતેન્દ્રપ્રિય સ્વામીજી આચાર્ય મહારાજ છે એમણે પણ એમના શિષ્યની યાદમાં એમના જ ગુરુએ એમનું સમાધિ સ્થાન બનાવવામાં આવ્યું છે. એટલે એમણે પોતાના ગુરુને પોતાના શિષ્યને સમક્ષ જ પોતાનું સમાધિ સ્થાન દર્શન માટે મૂકવામાં આવ્યું છે. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું બા? મારું નામ ચંદ્રિકાબેન છે.
અને બા તમે હમણાં સરસ કીર્તન ગાતા હતા, તો કેટલા વર્ષોથી કીર્તન ગાઓ છો? કીર્તન તો મારે છે ને મારા પરંપરાથી જ આ સત્સંગ મને મળ્યો છે, મારા બાપ દાદાનો. એટલે પહેલેથી જ અમારા હૃદયમાં ભગવાન છે. શું વાત છે, હૃદયમાં ભગવાન છે. તો હૃદયમાં ભગવાન હોય તો આ જીવન કેવું દીપે, આખું કેવું જાય? બહુ સરસ, શાંતિ શાંતિ વર્તે છે. ભલે સુખ દુઃખ આવે એનું કોઈ મહત્વ નથી અમને એમાં કોઈ અમને રસ નથી. ભલે સુખ આવે દુઃખ આવે, સંસાર છે, પણ જાણે ભગવાન અંગાતે અમે વાતો કરીએ છીએ ને એટલે અમને ખૂબ શાંતિ થાય છે, ખૂબ વાત. અને બા દુઃખ આવે ત્યારે વિશ્વાસ ઉઠે ખરો કે ડગે ખરો? જે નહીં, કારણ કે એ તો આ લોકની વસ્તુ છે ને, અમને શીખવાડ્યું છે કે આ લોકની વસ્તુમાં શું આપણે રસ હોય, આ તો આય અને જાય, અને એમના કોઈ દુઃખ ના હોય. તો નિત્યક્રમ શું છે તમારા જીવનનો? કેટલો સમય ફાળવો છો ભગવાનના શરણે? ભગવાનના શરણમાં 3 થી 4 કલાક થાય, કારણ કે સવાર મંગળા આરતી આવીએ, સાંજે આવીએ, કથા વાર્તા ઘરે કલાક કરીએ, પછી મંદિર જઈએ. ચાતુર્માસ ચાલી રહ્યો છે તો શું કરો છો પ્રવૃત્તિમાં? 50 પ્રદક્ષિણાઓ કરવી, પછી ઉપરમાં 11 કરીએ, પછી વચનામૃત વાંચવાનું, બાપાશ્રીની વાત વાંચવાની, શિક્ષાપત્રી વાંચવાની, અને એના વધતા પણ એક બીજી કોઈ પણ ગ્રંથ આપણો હોય ભક્તિ ચિંતામણી છે એ પણ વાંચીએ અમે. બા તમે કહ્યું કે 50 પ્રદક્ષિણા કરો છો, કરી શકો છો તમે? હા, રોજ કરું, રોજ. પગ દુખે છે કે નથી દુખતા? દુખે ને તો ભગવાન છે ને ભેગા. અચ્છા, એટલી શ્રદ્ધા છે. ખૂબ શ્રદ્ધા જે છે ને એ અતૂટ રાખવી જરૂરી છે. નાની નાની બાબતોમાં આપણી જો શ્રદ્ધા ડગી જાય તો ભગવાન પણ વિચાર કરે કે ભાઈ તને ડગમગ ચાલે છે તું, એટલે તું પહેલાં નક્કી કરી લે શું કરવું છે. આમાં શું છે, અનુભવની વાત, મારી અનુભવની વાત કરું. હું પહેલાં વસ્ત્રાલ રહેતી હતી અને પરિસ્થિતિ થોડીક બધાની કે સાથે હોતી નથી. જેમ જેમ દિવસો આમ તો સારું થતું જાય ત્યારે પરિસ્થિતિ હતી, ત્યારે હું અહીંયા દર્શન કરવા ચાલીને આવી હતી વસ્ત્રાલથી અહીંયા. ત્યારે આ બાજુ ગમણા બારે હું બેઠી અને મને સંકલ્પ થયો કે હે બાપા, કારણ કે મારી પરિસ્થિતિ નથી કે અહીં આવી શકું, કારણ કે એકદમ પરિસ્થિતિ ઝીણી હતી. ત્યારે મેં પ્રાર્થના કરી હતી બાપાને કે બાપા તમે અહીંયા લાવો ને તો જ હું આવી શકું, ન કે મારી તો કોઈ હેસિયત નથી એમ. અને એ 15 દિવસ મારું એવું નાનું એવું મકાન હતું અને વેચાઈ ગયું, પૈસા પણ સારા આવ્યા. એ પૈસા લઈને હું અહીંયા ઘોડેસરમાં રહેવાઈ, અને અહીંયા ઘોડેસરમાં જ્યારે રહેવાઈ ને પછી મારી પ્રગતિ એટલી સરસ થઈ છે. અત્યારે મારા છોકરાને કારખાના છે, નોકરી પણ સારી છે, બધું પરિવાર સારું, સુખી પરિવાર છે, અને રોજ ભગવાનના સરસ સરસ દર્શન થાય છે. આભાર માનો છો ભગવાનનો? ખૂબ ખૂબ માનું છું, ખૂબ કરે. માણસો ભૂલી જાય. હા, માણસો ભૂલી જાય, સમય આવે ત્યારે ભૂલી જાય, પણ ભગવાન ક્યારેય ના ભૂલે. ભગવાન એક વખત હાથ પકડશે ને તમારો તો ક્યારેય નહીં મૂકે, પણ આપણે ભગવાનને નહીં મૂકવાના. સુખ આવે કે દુઃખ આવે, આવું અમને સત્સંગમાં અને અમારા પરિવારો અમને જાણવા મળે. પહેલેથી મારા બા દાદાનો આ પરિવારનો સત્સંગ છે મારે. તો મિત્રો, જે પણ વ્યક્તિ સત્સંગમાં જોડાય છે, કોઈ એવી ઉર્જાઓ સાથે જોડાય છે, ત્યારે તેમના જીવનમાં શ્રદ્ધા જે છે એ દ્રઢ બને છે. શ્રદ્ધાને દ્રઢ બનવા માટે તમારે પરિશ્રમ કરવો પડે છે, તમારે એટલો વિશ્વાસ રાખવો પડે છે, અને તમારી જાતમાં તમારે ભગવાન પ્રત્યે સમર્પણ આપવું પડે છે. ત્યારબાદ જ ભગવાન છે એવી ઉર્જાઓ છે કે જે તમને ખૂબ મદદ કરશે.
મિત્રો, જીવનમાં જ્યારે ભક્તિ ભળે છે ત્યારે આપણું જીવન ખરેખર સાર્થક થાય છે. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળા કે જે હરિભક્તો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, બાળકો, યુવતીઓ, યુવાના ક્રિએટિવિટી સાથે તૈયાર કરવામાં આવ્યા છે, તેના દર્શન કર્યા અને મંદિરનો ઇતિહાસ પણ જાણ્યો. અને મંદિરમાં ખૂબ પોઝિટિવ ઉર્જા છે. જો તમે આ વિસ્તારમાં રહેતા હોય અથવા તો નીકળવાના હોય તો અચૂકથી આ મંદિરની મુલાકાત કરશો. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળાના દર્શન કરાવશે. અને હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય શ્રી સ્વામિનારાયણ.